અત્યારના સમયમાં બાળકોમાં ચાંદીપુરા નામના વાયરસથી થતો રોગ એ બધાના માટે ચિંતાનું કારણ બની ગયો છે. તો આ વિડીયોમાં આપણે ચાંદીપુરા વાયરસથી થતો રોગ અને એનાથી આપણા બાળકોને કેવી રીતે બચાવશું એ વાત કરીશું. નમસ્કાર, હું છું ડૉક્ટર જગદીશ છત્રાળા. GWHમાં તમારું સ્વાગત છે. બાળકોમાં ચાંદીપુરા વાયરસનો ચેપ એ સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખીના કરડવાથી થાય છે. આ માખી હાઉસ ફ્લાય એટલે કે ઘરની માખી કરતાં થોડી અલગ હોય છે, નાની સાઇઝની અને દેખાવમાં મચ્છર જેવી દેખાય છે. અને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગવાની શક્યતા 15 વર્ષ સુધીના બાળકોમાં ખૂબ વધુ હોય છે. આ વાયરસ એટલો ગંભીર છે કે માત્ર 24 જ કલાકની અંદર જીવલેણ બની જાય છે. ચાંદીપુરા વાયરસના ચેપથી બાળકને સૌપ્રથમ અતિશય તાવ આવે છે અને 24 કલાકની અંદર જ આ વાયરસ બાળકના મગજ સુધી પહોંચી જાય છે અને મગજમાં હેવી ઇન્ફેક્શન એટલે કે એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ કરી નાખે છે, જેનાથી બાળકને તાણ આંચકી ઉપડી જાય છે, ઉલટીઓ થવા લાગે છે અને બાળક કોમામાં જતું રહે છે અને જીવનું જોખમ પણ આવી શકે છે. અને હજી એક પ્રોબ્લેમ એ છે કે ચાંદીપુરા વાયરસની કોઈ સ્પેસિફિક વેક્સિન કે દવાઓ આપણી પાસે હજી નથી, એટલે બાળકોને એના લક્ષણોના આધારે સપોર્ટિવ સારવાર ઉપર ICUમાં રાખવામાં આવે છે. તેમ છતાં પણ અત્યારે આપણે ગભરાવાનો સમય નથી. જો આપણે સાથે મળીને બધા પ્રયત્નો કરીશું તો ચાંદીપુરા વાયરસથી આપણા બાળકોને બચાવી શકશું. આમાં પ્લસ પોઈન્ટ એ છે કે ચાંદીપુરા વાયરસનો ચેપ એક બાળકમાંથી બીજા બાળકમાં નથી ફેલાતો, માત્ર સેન્ડ ફ્લાયના કરડવાથી જ થાય છે. એટલે જો આપણે સેન્ડ ફ્લાયને અટકાવી દઈએ તો ચાંદીપુરા વાયરસનો ફેલાવો અટકાવી શકીએ. સેન્ડ ફ્લાય મોટા ભાગે કાચા મકાનની દિવાલની તિરાડોમાં, ગાર્ડનમાં કે જમીનમાં ક્યાંય પડતર જગ્યાઓ કે જ્યાં પાંદડા લાકડા પડી રહેતા હોય એવી જગ્યાઓમાં, અથવા તો જમીનમાં કોઈ ઉંદરે દર બનાવ્યા હોય એવી જગ્યાઓમાં, એટલે કે ટૂંકમાં જ્યાં હવા, ભેજ અને માટી મળી રહે એવી જગ્યાઓમાં સેન્ડ ફ્લાય વધારે વિકાસ કરે છે. એટલે આવી દિવાલોની તિરાડો બૂરી દેવી જોઈએ અને એના ઉપર નિયમિત દવાનો છંટકાવ કરવો જોઈએ. આજુબાજુ યોગ્ય સાફ સફાઈ રાખવી જોઈએ. આપણા બાળકોને મોસ્કીટો રિપેલન્ટ રેગ્યુલર લગાડવા, આખી સ્લીવના કપડાં પહેરાવવા અને બહાર જતા અટકાવવા અને બાળકને મચ્છરદાનીમાં જ સૂવડાવવું. જો તમારા બાળકમાં પણ ચાંદીપુરા વાયરસના કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક એને બાળકોના ડૉક્ટર પાસે લઈ જઈ અને યોગ્ય સારવાર ચાલુ કરાવવી જોઈએ, કેમ કે આની જેટલી જલ્દી સારવાર ચાલુ થાય છે એટલું બાળકનો જીવ બચાવવાના ચાન્સ વધી જાય છે. તો ચાલો આપણે બધા સાથે મળીને થોડા પ્રયત્નો કરીએ અને આપણા બાળકોને ચાંદીપુરા વાયરસના ચેપથી બચાવીએ. ધન્યવાદ.